નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 8નું સોલ્યુશન જોવાના છે. બરાબર. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના મિત્રો સુધી એને શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. વિભાગ એ પ્રશ્નપત્ર 8માં ખાલી વિકલ્પ દહીંમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો કે ભાઈ દહીંની અંદર કયો એસિડ હોય તો કે ઓપ્શન સી લેક્ટિક એસિડ. ખાલી જગ્યાની અંદર પાયરુવેટનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય. પાયરુવેટનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા એટલે આ જારક શ્વસન કહેવાય. જારક શ્વસનનો આ જે બીજો તબક્કો છે એ હરિત કણ એટલે કણાભ સૂત્રની અંદર છે તે થાય ઓપ્શન બી કણાભ સૂત્રમાં. ત્રીજો, નીચેના પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો માદા પ્રજનન તંત્રનો ભાગ કોણ નથી? તો કે શુક્રવાહિની એ નર પ્રજનન તંત્રનો ભાગ છે. ચોથું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો કે 25 સેન્ટીમીટર. પણ મિત્રો યાદ હરખું રાખજો, ભૂલ પડી અને તમને 0.25 મીટર પણ ઓપ્શનમાં આપી દે. બરાબર, 25 સેન્ટીમીટર ના આપ્યું હોય તો 0.25 મીટર એને કહેવાય. ચાલો, એક દાખલા જેવું છે કે 5 ઓહમનો એક અવરોધક તાર છે, એના 5 ટુકડા કરે અને એને સમાંતરમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ કેટલો? તો જો સાબિતી કે સાહેબ તારના 5 ટુકડા કરો તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થાય? 1 ઓહમ. સમાંતર વાળું સૂત્ર મૂકો, 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ r3 પ્લસ r4 પ્લસ r5. બધાનો અવરોધ 1 છે તો 1/1 વત્તા 1 5 વાર તો 1/r બરાબર કેટલું આવશે? 5 આવશે. અને એને ઉલટાઈ નાખો તો r થશે 1/5. 5મા ભાગનો અવરોધ થઈ જાય. છઠ્ઠું, વટાણાના એક શુદ્ધ ઊંચા છોડ એટલે કે કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડ એટલે સ્મોલ ટી વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો F2 પેઢીમાં મળતા શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચાનું પ્રમાણ કેટલું હતું? બરાબર, ખાસ જોજો. શુદ્ધ એને કહેવાય સાહેબ બંને હરખા જનીનો હોય ને તો એને શુદ્ધ કહેવાય. કેપિટલ ટી એટલે ઊંચા અને નીચાનું સંકરણ કરાવતા પહેલી પેઢીમાં જે મળ્યા હતા એની કેપિટલ ટી સ્મોલ ટી વાળા હતા. તો આમાંથી શુદ્ધ ઊંચો એકેનો કહેવાય. હતા બધા ઊંચા પણ શુદ્ધ ઊંચો નથી. હવે એમાંથી 2 છોડ વચ્ચે સંકરણ કરાવતા જે બીજી પેઢી મળી એમાં ઊંચા છોડ 3 હતા પણ 3 ઊંચાનું જનીન આવું હતું અને 1 નીચાનું જનીન આવું હતું. તો તમને પૂછ્યું છે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચાનું પ્રમાણ કેટલું? તો શુદ્ધ ઊંચા એટલે કેપિટલ ટી વાળા અને શુદ્ધ નીચા એટલે સ્મોલ ટી વાળા. તો 1:1 જવાબ આવે. 3:1 લખીને આવો એટલે ખોટું. બરાબર, તો ઉત્તર આવશે સી. ચાલો, ખાલી જગ્યા બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, તેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા તો કે સાહેબ નામની પાછળ ઓન આવ્યો. ઓન કોની અંદર લાગે? તો કે કીટોનમાં. બરાબર. 8મો, આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર થાય તો કે ગોઈટર કોની કમીથી થાય? તો કે આયોડિનની કમીથી થાય. પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન ખાલી જગ્યા થાય. નાના આંતરડામાં પાચિત થયેલો ખોરાક અને ચરબી એનું વહન તો કે સાહેબ લસિકા દ્વારા થાય. જનીનો ખાલી જગ્યા ઉપર ક્રમબદ્ધ રીતે હરોળમાં ગોઠવાયેલા હોય છે તો કે જનીનો ડીએનએ ની ઉપર ક્રમબદ્ધ રીતે હરોળમાં ગોઠવાયેલા હોય. 11મું, જો લેન્સનો પાવર +2 ડાયોપ્ટર હોય છે તો તે ખાલી જગ્યા લેન્સ કહેવાય. તો પાવર જુઓ પ્લસ આપ્યો. કોનો પાવર પ્લસ હોય? તો કે બહિર્ગોળ લેન્સનો પાવર છે તે પ્લસ હોય. સોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે તો કે સોલ્ડર આવશે સીસુ અને ટીન. લેડ અને ટીનની, લેડ એટલે પીબી અને ટીન એટલે એસએન, આની મિશ્ર ધાતુ એ છે સીસુ સોલ્ડર.
ખરા ખોટામાં આયનીય સંયોજનોના ગલન બિંદુ નીચા હોય તો વિધાન ખોટું છે, ઊંચા ગલન બિંદુ ધરાવે. સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે તો કે ખરું. ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -4 ડાયોપ્ટર છે તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ હોય, તો માઇનસ પાવર હોય તો એ બહિર્ગોળ ન હોય, એ અંતર્ગોળ હોય, એટલે વિધાન ખોટું છે. 16મો છે કે ભાઈ પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય. તો મિત્રો પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય કરે તો કે નહીં, મગજ કરે, કરોડરજ્જુ કરે, એટલે એ વિધાન ખોટું થશે. 17મું પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય. જાંબલી રંગનું વિચલન સૌથી ઓછું થાય તો વિધાન ખોટું છે. જાંબલી રંગ સૌથી વધારે વાંકો વળે વિચલન પામે. ચાલો 18માં આપ્યા છે જોડકા જોડો. કે ભાઈ વિનેગર, તો વિનેગરમાં કયો એસિડ હોય? એસિટિક, એટલે પહેલામાં બી, અને ટામેટાના ઓક્ઝેલિક એસિડ એટલે સી. ટામેટામાં ટાર્ટરિક ટ ભેગું નહીં કરવાનું, અને આંબલીમાં ઓક્ઝેલિક ભેગું નહીં, અને ટ ભેગું નહીં કરવાનું. ટામેટું તો ઓક્ઝેલિક, બરાબર. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકની માનમાં રાખવામાં આવ્યો છે? તો કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં એમ્પિયર રાખવામાં આવ્યો છે. પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદા પડે? આ વર્ષ માટે આ સવાલ આઈએમપી છે કે ભાઈ એક્સ રંગસૂત્ર સામાન્ય કદનું, જ્યારે વાય રંગસૂત્ર કદમાં થોડુંક નાનું છે તે હોય. 21મો આંખના કયા ભાગ દ્વારા વિદ્યુત સંદેશાઓ મગજને પહોંચાડવામાં આવે છે? તો કે સાહેબ દ્રષ્ટિ ચેતા દ્વારા વિદ્યુત સંદેશાઓ મગજ સુધી છે તે પહોંચાડવામાં આવે. 22 કયો અંતઃસ્રાવ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે? તો કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતો અંતઃસ્રાવ તો કે ઝિબ્રેલિન. ઝિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિ કરવામાં મદદ કરે. અને જોડકામાં વિઘટન માટે મુખ્ય જવાબદાર સંયોજન વિઘટન ઓઝોનનું, બરાબર, તો ક્લોરોફ્લોરોકાર્બન. અને જૈવિક વિશાલન માટે જવાબદાર તો કે જંતુનાશકો. જૈવિક વિશાલન માટે અને વિઘટન ઓઝોનના વિઘટન માટે જવાબદાર ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર. તો મિત્રો આ હતો વિભાગ એ નું આપણું સોલ્યુશન, પ્રશ્નપત્ર 8. બરાબર. આવતા વિડીયોમાં વિભાગ બી ની વાત કરશું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.